હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું ધોરણ 8ની અંદર વિષય છે વિજ્ઞાન અને એની અંદર પાઠ 9 જેનું નામ છે ઘર્ષણ. તો એ પાઠના જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એ તમામે તમામ પ્રશ્નોનું સોલ્યુશન તમને આ જ વિડીયોની અંદર આપવામાં આવશે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. બીજું કે ચેનલ ઉપર જો પ્રથમ વખત મુલાકાત લીધેલી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો. તો પહેલો પ્રશ્ન છે કે ભાઈ ખાલી જગ્યા પૂરો. કે ઘર્ષણ એકબીજાના સંપર્કમાં રાખેલી બે વસ્તુઓની સપાટીની વચ્ચે ખાલી જગ્યાનો વિરોધ કરે છે. તો અહીંયા જવાબ આવશે સાપેક્ષ ગતિ. બીજું છે કે ઘર્ષણ સપાટીઓના ખાલી જગ્યા પર આધાર રાખે છે. તો અહીંયા જવાબ આવશે પ્રકાર પર. ત્રીજું છે કે ઘર્ષણ ખાલી જગ્યા ઉત્પન્ન કરી શકે છે, એટલે કે ભાઈ ઉષ્મા ઉત્પન્ન કરે છે. ચોથું છે કે કેરમ બોર્ડ પર પાવડર છાંટવાથી ઘર્ષણ ખાલી જગ્યા થઈ જાય છે. તો જવાબ રહેશે ઓછું થઈ જાય છે. બીજું છે સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ખાલી જગ્યા હોય છે. તો જવાબ આવશે ઓછું હોય છે. બીજો પ્રશ્ન છે કે 4 બાળકોને લોટન, સ્થિત અને સરકતા ઘર્ષણને કારણે લાગતા બળોને ઘટનાક્રમમાં ગોઠવવાનું કહેવામાં આવ્યું. આ ગોઠવણ નીચે આપેલી છે, તેમાંથી સાચી ગોઠવણ પસંદ કરવાની છે. તો જે સી ઓપ્શન છે એ સાચી ગોઠવણ છે. જેમ કે પહેલું આવશે સ્થિત, બીજું આવશે સરકતું અને ત્રીજું આવશે લોટન ઘર્ષણ. ત્યારબાદ પ્રશ્ન 3 છે કે આલિદા પોતાની રમકડાની કારણે આરસના સૂકા ભોયતળિયા પર, આરસના ભીના ભોયતળિયા પર અને સૂકા અને બિછાવેલા સમાચારપત્ર અને ટુવાલ પર ચલાવે છે. તો કાર પર જુદો જુદો સપાટી દ્વારા લાગતો ઘર્ષણ બળનો ચડતો ક્રમ કયો હશે? તો એ આપણે અહીંયા ઓપ્શનોમાંથી પસંદ કરવાનો છે. એમાં એ ઓપ્શન સાચો છે, જેમ કે આરસનું ભીનું ભોયતળિયું, આરસનું સૂકું ભોયતળિયું, સમાચારપત્ર અને ટુવાલ. ત્યારબાદ પ્રશ્ન 4 છે કે ધારો કે તમે લખવાના ડેસ્કને થોડું નમાવો છો. તેના પર મૂકેલું કોઈ પુસ્તક નીચે તરફ સરકવાનું શરૂ કરે તો તેના પર લાગતા ઘર્ષણ બળની દિશા દર્શાવો. તો જવાબ છે કે પુસ્તક નમેલા ડેસ્ક પર નીચેની તરફ સરકે છે. તેથી આના પર લાગતું ઘર્ષણ બળ ઢાળની સપાટીને સમાંતર ઉપરની તરફ હોય છે. ત્યારબાદ પ્રશ્ન 5 કે તમે સાબુના પાણીથી ભરેલી બાલદી આકસ્મિક રીતે આરસના ભોયતળિયા પર ઢોળો છો. તો આ ભીના ભોયતળિયા પર તમારા માટે ચાલવું સરળ હશે કે મુશ્કેલ, અને શા માટે? તો સાબુના પાણી વડે ભીના થયેલા આરસના તળિયા પર ચાલવું મુશ્કેલ પડશે, કારણ કે સાબુનું પાણી આરસની સપાટીને વધુ લીસી બનાવે છે. તેથી આપણે લપસી પડીએ છીએ. પરિણામે ઘર્ષણ બળ ઘટી જાય છે અને આરસ સાથે યોગ્ય પકડ જાળવી શકતા નથી. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે કે રમતવીરો ખીલીઓવાળા બૂટ કેમ પહેરે છે? તો આપણે આ સમજાવવાનું છે. તો બૂટ અને જમીન વચ્ચેનું ઘર્ષણ બળ વધી જાય. આથી રમતવીરો જો ખીલીઓવાળા બૂટ પહેરે તો જમીન સાથે બૂટની પકડ મજબૂત થાય છે. તેથી રમતી વખતે કે દોડતી વખતે રમતવીર જમીન પર લપસી પડતો નથી. 7મો પ્રશ્ન છે કે ઇકબાલને એક હલકા બોક્સને ધક્કો મારવો છે અને સીમાને તે જ ભોયતળિયા પર એક ભારે બોક્સને ધક્કો મારવો છે. તો કોને વધારે બળ લગાડવું પડશે અને શા માટે? તો એનો જવાબ જોઈએ કે સીમાને વધારે બળ લગાડવું પડશે, કારણ કે ભારે બોક્સનું વજન વધુ હોય છે. તેથી તે વધુ જોરથી તળિયાને દબાવે છે, એટલે કે તળિયા પર વધુ દબાણ લાગે છે, જેને લીધે વધુ ઘર્ષણ ઉદ્ભવે છે. તેથી સીમાને વધારે બળ લગાડવું પડશે. ત્યારબાદ પ્રશ્ન 8 કે વિધાન સમજાવવાનું છે કે સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું શા માટે હોય છે?
તો જવાબ જોઈએ કે વસ્તુઓની અચળ ઝડપી ગતિ ચાલુ રાખવા માટેનું જરૂરી બળ એ સરકતા ઘર્ષણનું માપ છે. વસ્તુને સ્થિર સ્થિતિમાં લાવવા માટે જરૂરી બળ એ સ્થિત ઘર્ષણ બળનું માપ છે. આમ બે સપાટીઓના ખરબચડા ભાગોને કારણે ઘર્ષણ ઉદ્ભવે છે. હવે સપાટી પરના સંપર્ક બિંદુઓને બીજી સપાટીના સંપર્ક બિંદુઓમાં ઘૂસી જવા માટે પૂરતો સમય મળતો નથી. સ્થિત ઘર્ષણના કિસ્સામાં બે સપાટીઓ વચ્ચેનું જોડાણ ખૂબ જ મજબૂત હોય છે. તેથી સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું ગણાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 9. દર્શાવો કે કેવી રીતે ઘર્ષણ મિત્ર અને શત્રુ બંને છે. તો પહેલી આપણે વાત કરીએ કે ઘર્ષણ એ મિત્ર છે. તો ઘર્ષણને લીધે રબર દ્વારા લખેલું ભૂંસી શકાય છે. ઘર્ષણને લીધે રસ્તા પર ચાલી શકાય છે અને ઘર્ષણને લીધે અગ્નિ પ્રગટાવી શકાય છે. જ્યારે ઘર્ષણ એ શત્રુપન છે. તો ઘર્ષણના લીધે વસ્તુઓ ઘસાઈ જાય છે. ઘર્ષણને લીધે ગતિ અવરોધાય છે, ઝડપ ઘટે છે. મશીનરીમાં ઘર્ષણને કારણે તેના સ્પેર પાર્ટમાં ઘસારો જોવા મળે છે. તો આ રીતે ઘર્ષણ મિત્ર પણ ગણી શકાય અને શત્રુ પણ ગણી શકાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 10, જેની અંદર વિધાન આપેલું છે. વિધાન આપણે સમજાવવાનું છે. જેમ કે તરલમાં ગતિ કરતી વસ્તુઓનો આકાર વિશિષ્ટ કેમ હોવો જોઈએ? તો જવાબ જોઈએ કે તરલતામાં ગતિ કરતી વસ્તુઓનો આકાર તરલમાંથી પસાર થતી ગતિ કરતી વસ્તુઓ પર ઘર્ષણ બળ લગાડે છે, જેને ઘસડાવું કહેવામાં આવે છે. તરલમાંથી ગતિ કરતી વસ્તુઓને તેમના પર લાગતા ઘર્ષણ બળને સમતોલીને પસાર કરવું પડે છે. આ પ્રક્રિયામાં વસ્તુઓની ઉર્જા ગુમાવે છે. આથી ઘર્ષણ ઘટાડવાના પ્રયત્નોમાં તેમને વિશિષ્ટ આકાર આપવામાં આવે છે, જે આકારને આપણે સુવાહી આકાર તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 8 વિષય વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાંથી પ્રકરણ નંબર 9, જેનું નામ ઘર્ષણ. તો તેના સ્વાધ્યાયના દરેક પ્રશ્નોનું સોલ્યુશન આપવાનો પ્રયત્ન કર્યો. તો ચોક્કસથી આ વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.